તો ગાઈસ ફાઇનલી બધું જ પતી ગયું છે ને હવે તો નવા મહેમાન આવવા માંડ્યા અને આ જો આ બધા હવે સેવકો આ સેવા ભાવી માણસો YouTube માં ગાડલા અમાર ઘાટવાની જગ્યાએ વૈધા છે આગળની અપડેટ જલ્દી આપશું જો હે ઇન્સ્ટામાં કેમ નથી મૂકવું ઇન્સ્ટામાં બ્લોગ આ બ્લોગ નો જ આવે ને આ કેટલા તો એક વર્ષે પતે ઇન્સ્ટામાં નાની નાની આવે એટલે આમાં 2-4 YouTube માં જોવાનું હું હમણાં કરી દઉં તમને ફોલો કરો ઈ નહીં એમાં કરવાનું થઈ જાય હા YouTube કંઈક બોલવાનું હું એમ કહી એમ નહીં YouTube માં જોવું કઈ રીતે હું હા ઈ પૂછે ઈ હું હમણાં સબસ્ક્રાઇબ કરી દઉં એમાં એટલે એમાં આવશે તો ગાઈસ ફાઇનલી હવે આ બધો સામાન જો આ બધો ભેગો કર્યો છે હા અને આ બધી રૂમની ચાવીને બાવીને બધું આ થેલા બહાર નીકળી ગયા છે ને આ બધું અને બધું જ પતી ગયું છે કામકાજ વિદાય થઈ ગઈ છે મામાની બધા વૈયા ગયા છે અને બધું જ કમ્પ્લીટ થઈ ગયું આપણો બસનો સોફો બુક થઈ ગયો છે અને ફાઇનલી લગન એન્ડ થઈ ગયા છે હવે અને બધા જો હવે અહીંયા સામાન ને એવું બધું ભેગું કરવામાં છે થોડુંક હવે બધું ભેગું કરીને વાડીવાળાને હોપી દેવાનું છે અને પછી આપણે નીકળી જવાનું છે આપણી 8 વાગ્યાની બસ છે એટલે આ ગાદલા તો હજી આવ્યા જ કરે છે વધારે વધારે તો કાંઈ નહીં ગાઈસ હવે આ બધું ભેગું કરીએ છીએ ભેગું થઈ જાય પછી આપણે નીકળશું હવે બસે જવા માટે અને પછી સીધા સુરત તો આ બ્લોગ હવે જલ્દી બધા આવી ગયા છે તમે જોઈ જ લીધા છે અને મજા આવી હશે તો કાંઈ નહીં હમણાં આપણે મળીએ થોડી વારમાં પાછા નીકળીએ ત્યારે હવે થોડુંક આ બધું કમ્પ્લીટ થાય એટલે મળીએ કે સેટીની પથારી ફેરવી નાખી જો આખી એક નંબરનો રૂમ ઓહ ઊંચું ગાદલું જો ચડાવ્યું પંખામાં આ ઉમંગભાઈએ બતાવ્યું છે ભાઈ ઉમંગભાઈ આવું નવું જ ગોતે યુનિક કાંઈ નહીં હાલો હિસાબ ટોટલ મરાઈ ગયો છે બધો હાલો ભાઈ હાલો પતી ગયું બધું કામ ખુરશી બાકી છે ખુરશી બાકી છે હા ખુરશી હજી ગણવાની બાકી છે બાકી બધું ગણાઈ ગયું છે હવે ખુરશીનો બાપાજી કો બોલાવી દીધા એક ઘા મળી ગાદલા ને એવું બધું કામકાજ પતી ગયું છે આપણું હવે આ જો સોફા ને ખુરશી ને એ બધું ભેગું કરીએ છીએ હવે આ સોફા થઈ ગયા છે અને ખુરશી ગણાય છે હે ઉમેરવાનું છે હા કાંઈક ઉમેરવાનું થાય જો ફાઇનલી ખુરશી સોફા લઈ લીધા છે હવે કચરો ન ઓળાવે તો સારું એવું તો નહીં કરાવે હવે તો કાંઈ નહીં ગાઈસ કાંઈ નહીં ફાઇનલી સોફા ને એવું બધું લેવાઈ ગયું છે ખુરશી ગણાઈ ગઈ છે અને બધું જ હવે થઈ ગયું છે કામકાજ પૂરું આપણું હવે બસ આ વાડી મૂકીને હવે આપણે છટકવાનું છે જલ્દી તો કાંઈ નહીં હાલો મળીએ હમણાં નીકળીએ ત્યારે તો ગાઈસ ફાઇનલી બધું જ ગણાઈ ગયું છે બધું એટલે બધું ખુરશીને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે નીકળવાનું છે ખાલી અહીંથી અને આ જો આખી ગેંગ બેઠી છે અહીંયા હવે પોતપોતાના બધા કામમાં પતાવવામાં છે જો અહીંયા અને આ હું ને ઉમંગભાઈ અમે બે નવરા બેઠા છીએ હું બ્લોગ બનાવું અરે મોડું થાય છે ઓલા દેવને નીકળવાનું છે તમારે બોલો સામાન તમને ભરાઈ આવી ગયું આ બસ આજ તે હવે તમારે જોવું હોય ને ત્યારે યુટ્યુબ ખોલીને આમાં જ આવવાનું આ સબસ્ક્રાઈબ એટલે અહીંયા જોઈ આ મારી ચેનલ દેવ ભટ્ટ આ કરો ને એટલે આ બધી મારા વિડીયો આવે હવે ઈ કરી નાખ્યું બે લાઇકન હવે મારો વિડીયો આવશે ને એટલે તમને નોટિફિકેશન પડશે ઉપર હમણાં આપણે હવે કાલથી જ તે ઈ ચાલુ પરમ દિવસથી જ ચાલુ થઈ જાય લગ્નના બ્લોગ તો ફાઇનલી એમનામાં સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે આપણે હાથે અને આ બધામાં કરાવી લીધું છે તો કાંઈ નહીં હાલો ચેતન મામા નીકળવું છે ને હવે ચાલો એમને થેલા બેલા જો અહીંયા મૂકી દીધા છે અમે અને હવે બસે નીકળવાનું છે શું છે ઇન્સ્ટામાં આઈડી જો આપણા બધા હવે બ્લોગ જોવાના છે આગળ હમણાં આમ આવવા દીધી એમ જ આવવા દો હા આપણી ચેનલ ઓકે આપણે હવે પરમ દિવસથી આવશે વ્લોગ બધા પેલો ચોટીલાનો આવશે પછી સીધા લગ્નના તો કાંઈ નહીં હાલો હવે મળશું આપણે સીધા બસે પહોંચીને પછી મળીએ જો આ છેલ્લો સામાનનો ફેરો આ જાય છે હવે આમાં ભરાઈ ગયું છે બધું અને આ અમે હવે પૂરું આ વાડીને કહી દો ટાટા બાય વાડીને આપણને નહીં હા આપણો થેલો આપણે ચડાઈ દીધો છે હવે ખંભે હાલો ગાઈસ હવે મળીએ જ્યાં જઈએ ત્યાં જઈને પછી હવે બાકી સીધા બસમાં મળીએ તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને બસમાં બેસી ગયા છીએ અને અત્યારે થાય છે 8:30 અને એસી બસમાં જઈએ જો ભાઈ ઠંડીના એસીમાં જઈએ છીએ અને અત્યારે ઓઠવાનું અમે બે કાંઈ લઈને નથી આવ્યા
અને હવે ઉડીને એવું પહેરીને સુવાનો વિચાર છે અમારો. અત્યારે જ નહીં, હજી ઠંડી નથી લાગતી, અડધી રાતે લાગશે એવું લાગે છે. તો હમણાં હોટલ ઊભી રાખશે ત્યારે ઉડીને એવું કાઢી લેવું. અને ફાઇનલી લગ્ન વગન બધું પતી ગયું છે અને બધું પતાવીને આપણે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે સુરત. અને કાલે સવારે પહોંચી જાવ આપણે. ફાઇનલી હવે અમને બેને ફૂલ ઠંડી લાગવા માંડી. જબ આબલા જેવા તૈયાર થઈ ગયા છીએ. ઉડી બજાર બધું ઉપાડામાં હવે ધાબડો કઈ ચાદર ખબર ભાઈ કઈ છે નહીં. હવે સ્વેટરો સારું થયું તો હતું, તો હવે કામ લાગે છે. આ ઓઢી લીધું છે. આ મજબૂરી હતી એસી માં આવવાની. મજબૂરી હતી અમારી એસી માં આવવાની. અમારે આમાં આવું નહોતું એટલે કોઈ વસ્તુ મળતી નહોતી એટલે પછી અમે છેલ્લે આ બુક કર્યું અને આમાં હવે આવ્યા છે. હાલો આ ઉપરનું આ કામ થઈ ગયું છે અને પગ ઢાંકવા માટે આવડા આ સૂટ છે ને એટલે પગની નીચે પગ આની નીચે ભરાવીને આવી રીતે હંતાડી હોવાનું છે. હવે આપણે આડા પડશું કેમ કે બહુ ઠંડી લાગે છે. આ જો એસી અહીંયા આ તો હજી બંધ છે. જો આ ખોઈલી હોય ને તો હોતરા બોલાવી દે એવું છે હજી. આ તો આપણે બંધ રાખીએ છીએ એસી એટલે હજી જો ખોલીએ અને પાછા એક નથી આપી, બે નથી આપી, 4 આપી. બે અહીંયા કે તમારે તો ફૂલ હોતરા કાઢ નાખીએ. તમે પૈસા એ ના પૂછો, એસીમાં વસૂલ કરો એમ. તો કાંઈ નહીં, હવે બેહ્યા છીએ અને હવે જેટલું સહન થાય એટલું કરશું. બાકી ગેલેરીમાં જઈને અમે બેસશું કે એસી નો સહન થઈ તો નાના થઈ જાય આરામથી પહોંચી જાઓ નિરાતે. હવે હા, ઘડીક બાર આટો મારી આવશું એટલે ગરમી થઈ જાય પછી પાછું સુઈ જવાનું. તો કાંઈ નહીં, હમણાં હવે હોલ્ડ કરશે ત્યાં આપણે મળીએ થોડી વારમાં. ફાઇનલી અમારું સેટઅપ થઈ ગયું છે. આ જો અહીંયા અંદર નાખી દીધા છે પગ અને આ એક ઉપર મૂકી દીધા છે એટલે હવે ઠંડી ન વાય. પગમાંથી એક ચડે ને એક હાથમાંથી અહીંયા બધાથી ચડે તો એ આપણે પેક કરી દીધું છે. સેમ ટુ સેમ ચેતન મામાને કર્યું છે. બે સૂટ રાખી અને મસ્ત સેટિંગ કરી લીધું છે. અને શું થાય છે અને હવે ઊંઘ આવી જાય જોરદાર. હવે મસ્ત આ થઈ ગયું છે. અને હજી જો અમને ઘટશે ને તો આ છે ને આ ચેન છે, આ ચેન ખોલીએ ને એટલે આ હળંગ આખું લાંબુ થઈ જાય. તો હજી 2-3 નીચે સૂટ પડ્યા છે એને ખોલીને ઉપર ઓઢી લેવું એટલે ઠંડી તો નહીં લાગવાની ગમે એ કરીને. હવે જો એવું થાય છે હવે અને સેટિંગ ચાલે ધીમે આખું ઢકાવા માંડ્યા છે. હવે 2 હજી નીચે પડ્યા છે એ લાવીને અહીંથી આખું પેક કરી દેવાનું છે 2 સાઈડ અમારે. તો કાંઈ નહીં, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એની જેવું છું છે. ये ओलू कौन कई से ना ये किसकी गलती है ये नरेंद्र मोदी की गलती है. ये हमारी गलती है. इसका कारण नरेंद्र मोदी है. इसका कारण नरेंद्र मोदी है. नहीं, ये इसका कारण हम खुद है. हमने खुद ने ये लिया जोखम. कोई नहीं, चलो मिलते हम थोड़ी देर में वापस. थोड़ा जैसे आगे बढ़ेगा हमारा ये कार्यक्रम, ये नीचे से ब्लेजर ऊपर आएगा, ऊपर से हमको ढकता जाएगा, वैसे हम भी दिखाते जाएंगे. और अभी तो हॉल्ट होगा, वहाँ पे नीचे भी उतरेंगे और वहाँ पे भी मिलेंगे. मिलते हैं. તો ગાઈસ ફાઇનલી અહીંયા હોલ્ડ કરી દીધો જોરે આ હોટલ કાંઈક. અને આ એસી ચાલુ હોય ને એટલે બંધ કરી દે છે કે આપ એસી ના પૈસા દીધા એટલે બંધ ન કરીએ કે ને. અમને ઠંડી લાગે છે ને એટલે અમે એસી બંધ કરાવવા માંગીએ પણ એ કરતો નથી ભાઈ. અને અત્યારે અમે નાસ્તો લઈ લીધો છે. હું લીધું સિંગ ને ચણા ચેતન મામાએ લઈ લીધા છે અને એક પાણીની બોટલ લીધી છે. બાકી કાંઈ આમાં લેવા જેવું છે નહીં કેમ કે સૂઈ જવાનું છે હવે સીધું અને ઠંડી લાગે છે ફૂલ. તો કાંઈ નહીં, આ રહી આપણી જો આ રામ છે બસ. અને અત્યારે અડધે પહોંચી ગયા છીએ. હવે હોલ્ટ કર્યો છે અત્યારે અને આ હાઈવે ઉપર મસ્ત મજા આવે છે. તો ગાઈઝ ફાઇનલી હોલ્ટ પતી ગયો છે અને અમે બે ચડી ગયા છીએ ઉપર. આ જો વેફર લઈ લીધી હતી પાછી અને એસી કરી દીધી છે ઠંડી અમારી. એસી કરી દીધી છે ધીમી અમારી. આ થોડી અત્યારે તો હવે પાછી વધારી ન દે તો સારું. અત્યારે ધીમી થઈ ગઈ છે. બાકી આપણી પાસે આ છે તે રામબાણ, એ મસ્ત કામ કરે છે આપણું. એમાં ગરમી થઈ જાય છે ફૂલ. તો કાંઈ નહીં, હવે ખાઈ પી અને સીધું સૂઈ જવાનું છે. હવે બીજું કંઈ કામ જ નથી આપણે. તો હવે મળશું આપણે નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં. જલ્દી મળીએ.